મહીસાગરમાં બાળકો પાસે બેગનું વિતરણ કરાવવામાં આવ્યું। ખાનગી શાળામાં બાળકો પાસે બેગ વિતરણ કરાયું। કડીની ખાનગી સ્કૂલની બેગનું વિદ્યાર્થીઓ પાસે વિતરણ કરાવવામાં આવ્યું। સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે વિતરણ કરાવાઈ રહ્યું છે। બોર્ડ પરીક્ષા સેન્ટર બહાર બાળકો પાસે કામ કરાવાઈ રહ્યું છે। શાળાના પ્રચાર માટે બેગ વિતરણ કરાવવામાં આવતા વાલીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને વાલીઓએ તંત્ર પાસે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે। રાજ્યની અંદર અલગ અલગ સ્કૂલોમાં સારું શિક્ષણ માટે બાળકોને મૂકવામાં આવતા હોય છે। તો આજે રોજ અમે અહીં કેન્દ્ર ઉપર લુણાવાડામાં આવેલા તો બાળકો એક આવી રીતે પમ્પલેટ આપી અને બાળકોનું વિતરણ કરાવે છે। તો શું બાળકોને શિક્ષણ માટે મૂકવામાં આવે છે, અભ્યાસ કરવા માટે મૂકવામાં આવે છે, તો ખોટી રીતે આ રીતે બાળકોને વિતરણ કરવા મૂકે છે। તો આ એક ગેરવ્યાજબી છે અને વાલીઓને બાળકો માટે બહુ તકલીફ પડતી હોય છે કે બાળકો સારું શિક્ષણ લે, સારી રીતે ભણે અને આ રીતે ખોટી રીતે બાળકોનો ઉપયોગ કરે છે। આ ખોટું છે અને આ ધ્યાન તરફ લેવા જેવું છે। અને કૌશિક જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, બાળકોને ભણવાની જગ્યાએ એમની પાસે બેગનું વિતરણ કરાવાઈ રહ્યું છે। આ શાળાના સત્તાધીશો મામલે કોઈ રજૂઆત કરાઈ છે? એમને કોઈ કાર્યવાહી કરાઈ છે એમની સામે? જી કૃષ્ણા, ચોક્કસથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે બાળકોને વાલીઓને અપેક્ષા હોય છે કે પોતાનું બાળક ભણી ગણીને આગળ વધે, તે ધ્યેયથી શાળાના મોટા જે સેન્ટરો હોય છે ત્યાં ગરીબ બાળકોને વાલીઓ મજૂરી કરી અને સેન્ટર ઉપર મૂકતા હોય છે। ત્યારે આવા બાળકોને શાળા પોતાના અંગત સ્વાર્થ માટે બેગ વિતરણ કરાવે છે। પોતાના શાળાના પ્રચાર માટે બેગ વિતરણના વિડીયો સામે આવ્યા છે। કહી શકાય કે લુણાવાડાની અંદર અત્યારે હાલ ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સેન્ટરો સુધી મૂકવા આવ્યા હતા અને તેનો જ લાભ આ સેન્ટરો દ્વારા લેવામાં આવી રહ્યો છે, જ્યાં બાળકોનો ઉપયોગ કરી અને શાળાના જે જવાબદાર અધિકારીઓ છે તેના દ્વારા બાળકોનો ઉપયોગ કરીને બાળકોને રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર મૂકવામાં આવી રહ્યા છે અને તેમની પાસે આ જે વિતરણ છે, બેગ વિતરણ કરવામાં આવ્યું છે અને તેનો પ્રચાર કરવામાં આવ્યો છે। ખરેખર આ બાબતે કાર્યવાહી કરવા પણ સ્થાનિક વાલીઓની માંગ ઉઠી છે। કૃષ્ણા, બિલકુલ, આભાર આપનો।